92.7 બિગ એફએમ પર તમે છો વિનોદની સાથે ભિક્ષા શો પર. રાજકોટની અંદર આજથી યોજાવા જઈ રહ્યું છે હેમુ ગઢવી સ્વર્ણિમ સ્મૃતિ પર્વ. 3 દિવસ એ કાર્યક્રમ યોજાશે અને એ રિગાર્ડિંગ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ હેમુ ગઢવી સાહેબના પુત્ર બિહારી હેમુ ગઢવી સાથે અને જાણવા જઈ રહ્યા છીએ આ કાર્યક્રમ અંગે. કેમ છો બિહારીભાઈ? જય માતાજી. નમસ્કાર વિનોદભાઈ, કેમ છો? બસ એકદમ મજા સાહેબ. આજે રાજકોટની અંદર એક અલગ જ માહોલ યોજાવા જઈ રહ્યો છે. રાજકોટની અંદર જે આપણા લોક ગાયક એટલે કે તમારા પિતાશ્રી હેમુભાઈનું જે સ્વર્ણિમ સ્મૃતિ પર્વનું આયોજન કરવામાં આવ્યું છે, તો આજના દિવસની વાત કરીએ. આજથી કાર્યક્રમની શરૂઆત થવા જઈ રહી છે. 3 દિવસ વિવિધ કાર્યક્રમો યોજાશે, તો તૈયારીઓ કેવી છે અને શું કાર્યક્રમો યોજાશે 3 દિવસ સુધી અને કોણ કોણ મહાનુભાવો આવવાના છે? બસ વિનોદભાઈ, હેમુ ગઢવીના લાખો ચાહકો અને લોકસંગીતના દિગ્ગજ કલાકારો આ બધાના સાથ સહકારથી અમે ત્રિદિવસીય કાર્યક્રમનો શુભારંભ આજે આપણા ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓપી કોહલી સાહેબના હસ્તે અને મોરારી બાપુના આશીર્વાદથી દીપ પ્રાગટ્ય કરી અને શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પ્રથમ દિવસે એટલે કે આજે સાંજે ઓપી કોહલીજીના હસ્તે દીપ પ્રાગટ્ય પછી હેમુ ગઢવીના 52-53 વર્ષ પહેલાનું એક રેડિયો નાટિકા કે જેના ગીતો ખૂબ પ્રસિદ્ધ થયા, દાદા હો દીકરી વાગડમાં ન દેશો રે સહી સંગીત નાટિકા કવળા સાસરિયા, એ રજૂ કરવાના છે. અને એલઈડી પાછળ જે આપણે રાખ્યો છે 50x60 નું સ્ટેજ, એ એલઈડી પરથી પ્રદર્શિત કરવામાં આવશે એમના ઓડિયો વિઝ્યુઅલ સાથે. એ કાર્યક્રમ પછી હેમુવરની સાંજ એક જબરજસ્ત કાર્યક્રમ છે અને એ કાર્યક્રમ આખો હેમુ ગઢવી પર આધારિત છે. હેમુ ગઢવી જેટલા ગીતો ગાય અને રજૂ કરે આકાશવાણી પરથી એમના 10 વર્ષના કાળ દરમિયાન એમને જે લોકગીત, ભજનો અને જે એમને પ્રદાન કર્યું એના મૂળ સ્વરૂપમાં એ જ શૈલીથી અને એ જ રીતે કલાકારો રજૂ કરશે. એમાં નીતિન દેવકા, આદિત્ય ગઢવી, નિધિ ધોળકિયા, ગાર્ગી વોરા, હું, આ દરેક કલાકારો મળી અને એ ગીતોને રજૂ કરીશું. એક પહેલા ગીતથી લઈ અને કસુંબીના રંગ સુધી એ ગીતો આવશે. બીજા દિવસે માનનીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ આવી રહ્યા છે, એ પણ આનંદની વાત છે. એ કાર્યક્રમમાં હેમુ ગઢવીના આયોજિત એક મેઘાણીની કથા પરથી હેમુ ગઢવીએ બનાવેલું આંખનું રતન એ પણ રજૂ થશે. અને ત્યારબાદ આપણા ભજન સંધ્યાના બધા લોક કલાકારો, દિગ્ગજ કલાકારો જે છે એમાં હેમંત ચૌહાણ, ઓસમાણ મીર, યોગેશ પુરીજી, લલિતાબેન ઘોડાદરા, ભારતીબેન વ્યાસ અને એ સિવાય બીજા દિવસે ભીખુદાન ગઢવી, ધીરુભાઈ સરવૈયા, કીર્તિદાન ગઢવી, દમયંતીબેન બરડાએ, આ બધા દિગ્ગજ કલાકારો મળી અને સ્વરાંજલિ અર્પશે. એટલે 3 દિવસે કાર્યક્રમ આજથી શરૂ થઈ રહ્યો છે અને આનંદ છે. આપ જેવા બિગ એફએમ એના તરફથી જે મીડિયા દ્વારા અને અમારા મિત્રો સુધી પહોંચાડો છે, પણ આપનો આભાર વિનોદભાઈ. બિહારીભાઈ, કઈ જગ્યાએ આ કાર્યક્રમ યોજાશે અને લોકો કઈ રીતે આમાં જોડાઈ શકે છે, થોડું ઘણું એ પણ જણાવો. મર્યાદિત સંખ્યામાં લોકો બેસી શકે. વરસાદનો આ મોસમ છે એટલે આપણે તેમ છતાં બને તેટલી સંખ્યામાં વધારે આપણા આમંત્રિતો બેસી શકે એના માટે આપણે એક વોટરપ્રૂફ ડોમ બનાવ્યો છે અને એ ડોમમાં લગભગ 4,500 થી 5,000 વ્યક્તિઓ બેસી શકે મહાનુભાવો સાથે. એ રીતનો ડોમ બનાવ્યો છે. પૂજ્ય મોરારી બાપુ જેવા સંત પધારતા હોય, ઓપી કોહલી અને મુખ્યમંત્રી શ્રીની હાજરીમાં કાર્યક્રમ થતો હોય ત્યારે સ્વાભાવિક છે કે ગીર્દી રહેશે જ. છતાં બધાને વિનંતી સાથે 2 હાથ જોડી અમારા પરિવાર વતી, સમિતિ વતી વિનંતી કરીએ કે આપને જગ્યા ન મળે તો આપનું સ્થાન આપ બાજુના જ ગ્રાઉન્ડમાં મેળવી લેશો, જેથી તમે એલઈડી પર આ સમગ્ર કાર્યક્રમને નિહાળી શકશો. સમગ્ર જે 3 દિવસનો કાર્યક્રમ છે એક્ઝેક્ટ કઈ જગ્યાએ યોજાશે? ખૂબ જાણીતો કાલાવડ રોડનો આત્મીય શૈક્ષણિક સંકુલ છે, એ ગ્રાઉન્ડમાં આપણે આ ડોમ ઉભો કરીને કાર્યક્રમ કર્યો છે. ખૂબ સુંદર મજાની વ્યવસ્થા છે. પોલીસ અધિકારી શ્રીઓની એટલી જ સુંદર મજાની વ્યવસ્થા છે. હોમગાર્ડની, સિક્યુરિટી ગાર્ડની એટલી સુંદર વ્યવસ્થા છે કે માણસો આરામથી કાર્યક્રમને માણી શકશે. થોડો ઘણો ટ્રાફિકનો પણ સવાલ થાય, સ્વાભાવિક છે, તો એમાં પણ સૌ બધા સાથ સહકાર આપે. ટ્રાફિકની વ્યવસ્થા પણ કમિશનર સાહેબે સુંદર મજાની ગોઠવી છે. કાલાવડ રોડ છે એના આત્મીય સંકુલના 3 દરવાજે. પેલો વીવીઆઈપી માટેની એન્ટ્રી છે, સેકન્ડ છે એ આમંત્રિતો માટેની ત્યાંથી મળી શકે છે ગેટ પરથી મંજૂરી, અને ત્રીજો ગેટ છે ત્યાંથી બધા આમંત્રિતો અને એ સિવાય જેમની પાસે પાસની વ્યવસ્થા નથી અથવા તો જેમને અંદર પ્રવેશ ન મળે ફૂલ થઈ ગયા પછી, તો એ બાજુમાં બેસીને જોઈ શકે. એના માટે ત્રીજા ગેટની વ્યવસ્થા રાખી છે. થેન્ક યુ બિહારીભાઈ, થેન્ક યુ અમારી સાથે વાત કરવા માટે. સાંભળતા રહેજો 92.7 બિગ એફએમ વિનોદની સાથે. ગાને જો હિટ થે હિટ रहेंगे. મારી સાથે વધારે કનેક્ટેડ રહેવા માંગતા હો તો મારી યુટ્યુબ ચેનલ છે મામુ ફેમ આરજે વિનોદ ભાનુશાલી. ત્યાં મામુ સાંભળી શકો છો અને 92.7 બિગ એફએમ ના ઘણા બીજા શો પણ સાંભળી શકો છો. ભલે તારે હાણે ચીજા રાજકોટ. બાય.